નમસ્તે મિત્રો, લોકશાહીની છે આ શાન, દેશનું વધારશે સન્માન. નાના બાળકો આજે આપશે ભવિષ્યના નેતાનું પ્રમાણ. હા મિત્રો, આજે અમારી શાળા બોર તળાવ પ્રાથમિક શાળામાં કોઈ સામાન્ય દિવસ નહોતો, પણ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ હતો. આજે શાળામાં બાળ સંસદ ચૂંટણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બાળ વાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ ભૂલકાઓ આજે આ લાઈવ પ્રક્રિયાના સાક્ષી બન્યા હતા. ચૂંટણીની શરૂઆત થઈ સત્તાવાર પ્રક્રિયાથી. કહેવત છે ને કે સુકાની વગર વહાણ ન ચાલે, તેમ આ સમગ્ર ચૂંટણીના મુખ્ય સુકાની એટલે કે ચૂંટણી અધિકારી અમારા આદરણીય આચાર્યશ્રીએ કમાન સંભાળી હતી. બધા જ ઉત્સાહી ઉમેદવારો પોતાના ફોર્મ ભરી આચાર્યશ્રીની ઓફિસમાં પહોંચ્યા. ત્યાં આચાર્યશ્રીએ તમામ ઉમેદવારોને ચૂંટણીના નીતિ નિયમો અને આદર્શ નેતા કેવા હોવા જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી. ત્યારબાદ એમણે કહ્યું કે તમે પ્રચાર પ્રસારણ કરો તો કોઈ પણ પ્રલોભનો આપ્યા વગર ઈમાનદારીથી પ્રચાર પ્રસારણ કરશો અને ચુસ્ત આચારસંહિતાનું પણ ત્યારબાદ પાલન કરશો. જવાબદાર નાગરિકની જેમ જ તમામ નિયમોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોએ આચાર્યશ્રી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રક પર સહી કરી. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓએ પ્રચાર પ્રસારણ કાર્ય શરૂ કર્યું. હવે સમય હતો અસલી કસોટીનો. શાળામાં સુવ્યવસ્થિત મતદાન બૂથ તૈયાર કરવામાં આવ્યું. પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને ઉમેદવારોના એજન્ટોએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું અને મોક પોલની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. કે મોક પોલની પ્રક્રિયા પતી ગઈ છે તો દરેક ઉમેદવારોના 0 થયા કે નહીં, બરાબર છે? તો ચાલો આપણે અહીંયા રિઝલ્ટ જોઈએ. અહીં નામ જુઓ. પહેલા હાર્દિકની આગળ 0 છે, જોઈ લેજો. દરેકની નામની આગળ 0 છે કે નહીં જોઈ લો. જો ડિમ્પલબેન 0, બરાબર. મિત્તલબેન 0, નિકિતા 0, મેહુલ 0, બરાબર. હવે આપણે ક્લોઝ બટન દબાઈ દઈશું. દબાઈ ગયું. હવે આપણા શટર બંધ કરી દીધું, બરાબર છે. હવે અહીંયા પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે આપણે આજે બપોરથી જ ઘણો ઘસારો જોવા મળે છે ખરો. અમારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ તો જુઓ મત આપવા માટે. ઘરના લાઈનમાં ઊભા છે. આચાર્ય શ્રી અશોકભાઈ ગોધાએ પણ મતદાન કર્યું. એક પણ મત છૂટે નહીં, લોકશાહી તૂટે નહીં, એ સૂત્ર સાથે બાળકો એક પછી એક લાઈનમાં આવીને ગુપ્ત મતદાન કરવા લાગ્યા. શાળાના શિક્ષક શ્રી દીપકભાઈ દ્વારા મતદાન કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. દરેક વિદ્યાર્થીઓએ મત આપ્યા પછી એક અલગ પ્રકારનો અહેસાસ, અલગ પ્રકારનો રોમાંચ અનુભવી રહ્યા હતા. ખરેખર તેમનો ઉત્સાહ અને આનંદ કંઈક અનોખો હતો અને એમના માનીતા ઉમેદવાર જીતે તેનો પણ એમનો ઉત્સાહ વધુ જોવા મળતો હતો. જણે મત આપ્યા. વાહ ભાઈ વાહ. તમને મત આપવાનો અનુભવ કેવો રહ્યો? કેવો રહ્યો? મજા આવી ને? હવે જોઈશું રિઝલ્ટ શું આવે છે, બરાબર ને? મતદાન પૂરું થયા પછી સૌના ધબકારા વધી ગયા હતા કે કોણ બનશે બાળ વડાપ્રધાન. અને આખરે ઘડી આવી ગઈ. આચાર્યશ્રી દ્વારા વિજેતા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી. ચાલુ કરીએ હાર્દિકથી. હાર્દિક કેતનને મળ્યા છે 11 વોટ. જોરદાર તાળીઓ ભાઈ. જોરદાર તાળીઓ. પુરુષને મળ્યા છે 41 વોટ. છોકરાઓમાં હાઈએસ્ટ વોટ મળ્યા છે મયંકને 14 વોટ. વાહ, જોરદાર તાળીઓ ભાઈ. મયંકભાઈ ઉભા
એકવાર ઊભા થાવ. હા 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 ચાલો સરસ. એ છે વનિતા, એને 16 વોટ મળ્યા. ઓહો બીજા વનિતા બીજા જોરદાર તાળીઓ ભાઈ. વાહ ભાઈ વાહ, 16 મત. વાહ ભાઈ વાહ, સરસ. જાનવિકાને મળ્યા છે 2. ચાલો એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. જંગી બહુમતથી વિજેતા બનેલા બાળ મહામંત્રીશ્રીએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. સૌનો ખૂબ ખૂબ આભાર. તમે મને તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી બહુમતીથી વિજેતા બનાવી છે. મારા કામને ન્યાય આપીશ. વાહ વાહ, જોરદાર તાળીઓ ભાઈ. રંગ લાવીને જીતનો ગુલાલ ઉડ્યો. બોર તળાવ શાળામાં ખુશીઓનો માહોલ જુડ્યો. જીતની ખુશી એટલી અદ્ભુત હતી કે વિજેતા ઉમેદવારો અને તમામ બાળકોએ ઉત્સાહ સાથે નાચ ગાન શરૂ કરી દીધું. સમગ્ર શાળા આનંદના સાગરમાં ડૂબી ગઈ.